આપણા 22 પરિસરની જે વાત ચાલી રહી છે એમાં 7 પરિસર આપણે સાંભળી ગયા. હવે 8મા નંબરે પરિસર આવે છે, એનું નામ છે સ્ત્રી પરિસર. આ સંસારમાં જે સ્ત્રીઓ છે તે મનુષ્યનું બંધન છે. જેવી રીતે મૃગને જાળમાં બાંધી લેવામાં આવે છે, માખીઓ ગળફા આદિમાં બંધાઈ જાય છે, એ પ્રકારે સ્ત્રીઓ પણ પુરુષોને બંધન રૂપ છે. કેમ કે સ્ત્રીઓ હાવભાવ આદિથી પુરુષોમાં વિષય અને આસક્તિ રૂપી રાગ ઉત્પન્ન કરે છે. તે વિષય રાગની ઉત્પત્તિ થવાથી પુરુષ તેના વશભૂત બની જાય છે અને તેના વશ થવાથી નરક, નિગોધ આદિ દુર્ગતિ રૂપ સંસારમાં પતન કરાવનાર છે. માટે જે મુનિ દ્વારા આ ભવ તથા પરભવના અનંત દુઃખોના કારણ રૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિવર્તિત કરી દેવામાં આવે છે, એવા મુનિનું સાધુપણું પણ સફળ રહે છે. કહેવાનો આશય કે ભલા મુનિરાજો આપણે અનેક ગ્રંથોની અંદર સાંભળેલું છે, વાંચેલું છે અને જાણેલું છે કે જ્યારે કોઈ અડગ રહેલા હોય એવાને પણ ચલિત કરવા હોય ત્યારે સ્ત્રી ચરિત્ર ઉપયોગમાં લેવામાં આવતું. રાજાઓને જીતવા, રાજ્યોને જીતવા અથવા તો મહા તપસ્વીઓને જીતવા માટે આ સ્ત્રીનું રૂપ શું કરે છે તો તેમને તેમની સાધનાથી ચલિત કરી દે છે. અનંત દુઃખોનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એક આત્મા પોતાની જાતને દુર્ગતિમાં જતો અટકાવી શકે છે. અને આના માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ થુલીભદ્રજી બતાવવામાં આવ્યા છે. કારણ કે થુલીભદ્ર મુનિરાજ કોને ત્યાં ચાતુર્માસ માટે ગયા તો કહે કોષાને ત્યાં ચાતુર્માસ રહ્યા, પણ કોષાથી પ્રભાવિત ન થયા અને આ સ્ત્રી પરિસહ જીતી કોષાને સાક્ષી શ્રાવિકા બનાવી. આવા સ્ત્રી પરિસહ વિજેતાના આગમમાં સેંકડો દાખલા બતાવવામાં આવેલા છે. થુલીભદ્રજીની વાર્તા લગભગ બધાએ સાંભળી હશે અને આ થુલીભદ્ર નું નામ 84 સુધી દાખલા તરીકે ઉપયોગ થવાનું છે. કારણ કે સ્ત્રી ઉપર વિજય મેળવવો અત્યંત દુર્લભ બતાવ્યો છે. અને હમણે તો 4 મહિના સુધી એક વેશ્યાને ત્યાં આગળ રહીને પોતાની આત્મ સાધના કરી અને એટલું જ નહીં પણ એ કોષાને પણ શ્રાવિકા બનાવી દીધી. આ રીતે સ્ત્રી પરિસહ થુલીભદ્રજીએ જીત્યો અને 84 સુધી
બીજા બધા જે દાખલા આવ્યા છે તે દાખલા કદાચ એકાદ 24 માટે યાદ રહે, પણ આ નામ ગ્રંથકારો બતાવે છે કે 84 સુધી બ્રહ્મચર્યના પાલન માટે, સ્ત્રી ઉપર વિજય મેળવવા માટે સ્થૂલીભદ્રજીનો દાખલો આપવામાં આવશે. 9મા નંબરની અંદર ચર્યા પરિસહ. સાધુ ભગવંતોને માટે ચાતુર્માસ કલ્પ છોડીને મુનિને એક સ્થળે સ્થિર રહેવું જૈન શાસનની આજ્ઞાની બહાર છે. કોઈ ખાસ કારણ હોય તો જ મુનિ એક સ્થળે વાસ કરી શકે છે. તેના સિવાય એક સ્થળે તે વાસ કરી શકતા નથી. આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા જનતામાં ધર્મનો પ્રચાર થતો રહે તેવા શુભ આશયથી મુનિને નગર, ગામ આદિ સ્થાનોમાં વિચરતા રહેવું જોઈએ. આપણે પૂજ્ય મહાત્માજીના જીવન ઉદાહરણમાંથી અમુક ગુણોની વાત કરી હતી અને એમાં સાધુ ભગવંત માટે સૌથી પ્રથમ ગુણ એમણે બતાવ્યો હતો કે અપ્રતિબદ્ધતા. એટલે એ સાધુ એક નગર, એક શહેર, એક ભક્ત આ રીતે કોઈના પણ બંધનમાં બંધાતો નથી. તે ગમે ત્યારે તે ગામે ગામ વિચરણ કરે છે. સાથે સાથે પરમાત્માની આજ્ઞા છે કે ચાતુર્માસ કલ્પ એટલે કે ચોમાસાની ઋતુને છોડીને કોઈ પણ મુનિરાજ એક સ્થળે સ્થિર રહી ન શકે. સાધુજી માટે 29 દિવસની મર્યાદા અને સાધ્વીજી ભગવંતો માટે એક સ્થળે રોકાવાની મેક્સિમમ મર્યાદા 58 દિવસની બતાવવામાં આવી છે. આથી આત્મકલ્યાણની ભાવના અથવા જનતામાં ધર્મનો પ્રચાર થતો રહે તેવા શુભ આશયથી મુનિએ નગર, ગામ આદિ સ્થાનોમાં વિચરતા રહેવું જોઈએ. એક પર રહેવા વાળા સાધુ સાધ્વીજીને સ્થાનજન્ય મોહ સતાવે છે. આથી ભલે તે એકાકી રૂપમાં વિહારે, અગર યોગ્ય સહાયકોની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે છે. એટલે આ મુનિરાજો જો એકલ વિહારી પડીમાના ધારણ હોય તો એકલા પણ વિહાર કરે અથવા તો સંઘાડામાં એટલે કે એકબીજાની સહાયતાની સાથે પણ વિહાર કરે છે. વિહારમાં પોતાના સંયમની શ્રદ્ધામાં પૂરી દ્રઢતા તેઓ રાખે છે. વિહારની અંદર તમારે ક્ષુધા, પિપાસા આદિ પરિસહ સતાવે તો પણ તેની પરવા ન કરે, કારણ કે ચર્યા પરિસહની સાથે બાકીના બીજા બધા પરિસહ પણ સહજતાથી આવી જાય છે. કારણ કે ત્યાં આગળ શું મળશે એ
ખબર હોતી નથી. એ રીતે આ મુનિ ભગવંતો કશા પણ પરિસહની ચિંતા કર્યા વગર આ પરિસહને જીતવાનો પ્રયત્ન કરે છે અને જીતે છે. હવે એનો દાખલો આપવા માટે આપણને કહે છે, એક નિસંગ નામના આચાર્ય હતા. ઉંમર થઈ જવાથી તેમનું જંગાબળ ક્ષીણ થઈ ગયું હતું. એથી એક શિષ્યની સાથે તે એક નગરમાં રહ્યા. તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાં ચાલવાની શક્તિ પૂરી ન હતી. તો પણ આ વડીલ આચાર્ય ચર્યા પરિસરને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વયં ભિક્ષા માટે જતા. પોતાનું શરીર સાથ આપતું નથી. શરીરનું બળ ક્ષીણ થઈ ગયું હોવા છતાં પણ આ મુનિ ભગવંત અલગ અલગ પ્રકારના અભિગ્રહને ધારણ કરીને શું કરે છે, તો કે ભિક્ષા અર્થે જાય છે. આ દાખલો થોડા સમય પહેલાનો છે, પણ આપણને વોટ્સએપની અંદર પણ થોડા સમય પહેલા એક સંતનો દાખલો કે પોતાની ઉંમર 90 વર્ષથી વધારે હોવા છતાં પણ એ મુનિરાજ પોતાના આહાર પાણી લેવા માટે કોઈના ઉપર નિર્ભર નથી, પણ પોતાની ગૌચરી લેવા માટે પોતે જ નીકળે છે. અને એટલું નહીં, પણ દિવસના પ્રથમ પહોરની અંદર તેઓ ગોચરી કરતા નથી. દિવસનો બીજો પ્રહર પતવા આવે એ દરમિયાન તેઓ પોતાના પાત્રા લઈને ગૌચરી માટે નીકળે છે. આટલા વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓ સ્વયં આ રીતે આ પરિસહને સહન કરે છે. હવે આ બાજુ આ નિસંગ નામના આચાર્ય પોતાના અભિગ્રહને પૂરો કરવા માટે સ્વયં ભિક્ષા માટે જતા અને પોતાના અભિગ્રહનું સારી રીતે પાલન કરવાથી અંતે પોતાનું આત્મકલ્યાણ કર્યું. આ રીતે જ બીજા એક આચાર્યનો પણ દાખલો આપવામાં આવ્યો છે. એ આચાર્યનું નામ હતું વૈશ્રમણ. શિષ્ય પરિવારની સાથે ચર્યા પરિસહ સહન કરતા હતા. ગ્રામાનુગ્રામ વિહાર કરતા માર્ગ ભૂલવાથી અચાનક એક જંગલમાં તેઓ જઈ ચડ્યા. ચર્યા પરિસહને સહન કરવામાં તેમના સમાન સમર્થ તેમના શિષ્યો પણ હતા. ગુરુ અગર મજબૂત હોય, શ્રદ્ધાવાન હોય, તો તે પોતાના શિષ્યોને પણ અત્યંત મજબૂત બનાવે છે. આ રીતે આ વૈશ્રમણ આચાર્ય પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા કરતા ગામે ગામ શું કરે છે,
એક ગામથી બીજે ગામ જઈ ગયા છે. હવે યોગાનું યોગ આ આખું ગ્રુપ પોતાનો માર્ગ ભૂલી ગયા. ભયાનક જંગલમાં તીક્ષ્ણ કાંટાઓથી પથરાયેલી તથા ઊંચી નીચી શિલાઓથી દુર્ગમ એવી ભયાનક અટવીમાં આખો દિવસ વીતી ગયો અને છતાં પણ તેમને રસ્તો દેખાતો નથી. રાત્રિનો સમય આવી જતા વૃક્ષ નીચે રાત વિતાવી પછી સવાર પડતા સૂર્યના કિરણો દેખાયા. માર્ગની તપાસ કરી પરંતુ બહાર નીકળવાનો માર્ગ ન જડ્યો. જંગલ ખૂબ મોટું હતું તેથી તેના અંતની પણ ખબર ન પડી. હવે વિચાર કરીએ કે કદાચ આપણે પણ આવી રીતે કોઈક નવી જ જગ્યાની અંદર જતા રહીએ અને ચારે બાજુ બધું સરખું જ લાગે. કોઈ પણ જગ્યાએ બહાર નીકળવાનો માર્ગ આપણને મળે નહીં ત્યારે આપણી હાલત કેવી થાય? આ બધા જ મુનિરાજો એક આખો દિવસ રસ્તો શોધ્યો પણ રસ્તો તેમને નથી. હવે આચાર્ય મહારાજ શિષ્ય પરિવાર સાથે રસ્તા શોધવાનો પ્રયત્ન કરે છે અને આમ કરતા કરતા એક દિવસ, 2 દિવસ અને બધાને 3 દિવસના 24 ઉપવાસ એટલે કે 24 અઠ્ઠમ બધાને થઈ જાય છે. આ સમયે કોઈક દેવે ભક્તિભાવથી પોતાની માયા જાળ રચી અને ત્યાંથી ચતુરંગી સેનાનું રૂપ કરીને પસાર થયા. સહાય કરવા માટે વિનંતી કરી કે આપ બધા થાકી ગયા છો, આપ અમારી પાલખીમાં બેસીને વિચરો. ત્યારે તે સમયે દેહનો રાગ છોડીને કીધું, આ અમારી કલ્પનાની બહાર છે. કારણ આપણે ગઈકાલે પણ જોયું, જ્યારે પાણીનો પરિસહ આવ્યો તો 700 માંથી એક પણ જણે એવો વિચાર ન કર્યો કે હું પ્રત્યાખ્યાન તોડી દઉં તો બાકીના 699 જણા તો બચી જશે ને. અત્યારના કાળમાં આપણે તો હું કઈ રીતે બચી જઉં એના માટેનો પ્રયત્ન સૌથી પહેલા આપણે કરીએ અને એના માટે બીજા કેટલાના પ્રાણ લેવા પડે તો એ લેવા માટે પણ એક વખત આપણે વિચાર કરી લઈએ. હવે આ રીતે દેવ માયા કરીને એમની પાસે આવ્યો અને એટલું જ નહીં પણ માયાથી એમને પાલખીમાં બેસવાનો માર્ગ પણ બતાવ્યો. ત્યારે બધા જ જણાએ કહ્યું કે આ અમારી કલ્પનાથી બહાર છે. અને તે દેવ ત્યાંથી વિદાય થઈ ગયા. પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછ્યું કે હવે શું કરવું છે? શિષ્યએ કહ્યું, તહત ભગવાન આપની આજ્ઞા મંજૂર છે. અને ત્યાં ને ત્યાં
આચાર્ય મહારાજે પોતાના શિષ્ય સહિત પાદોપગમન સંથારો કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. પાદોપગમન સંથારો આ કાળની અંદર શક્ય નથી. આ મુનિ ભગવંતો ચરમ શરીરી આત્મા હોવાથી પોતે એ તૈયારી કરી, પ્રતિજ્ઞા ધારણ કરી, સમાધિ ભાવથી સંપન્ન બનીને પંડિત મરણને પામ્યા અને આત્મકલ્યાણની સિદ્ધિ મેળવી લીધી. તો આ રીતે ચર્યા પરિસહની અંદર ખાલી ચર્યાનો નહીં પણ બાકીના બીજા પરિસહોનો પણ સામનો મુનિ ભગવંતોએ કરવો પડે છે. 10મા નંબરની અંદર નૈસર્ગિકી પરિસહ. નૈસર્ગિકી એટલે સંયમની આરાધના માટે ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો આવવાથી ઉદ્વિગ્ન ચિત્ત ન બનતા, એટલે ઇન શોર્ટ આર્ત ધ્યાન કરવું નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે તેમાં તેઓ શું કરે છે તો કે સંભાવે સ્વીકાર કરીને ચિત્તને ઉદ્વિગ્ન ન થવા દેતું તેને નૈષધી પરિસહ કહે છે. કોઈ પણ ઉપસર્ગ આવતા અવિચલિત ચિત્ત બની સહન કરે અને ભયભીત ન બને, પોતાના રક્ષણના અભિપ્રાયથી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ન જાય. ખબર પડે કે હવે અહીં આગળ કષ્ટ આવવાનું છે તો તેઓ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જતા નથી. દાખલા તરીકે કુરુદત્ત મુનિ એક વખત કાર્યોત્સવ ધારણ કરી રહ્યા હતા. રાત્રિના ચોથા પ્રહરના સમય કોઈ ગામથી ગાયો ચોરીને ચોર કુરુદત્ત મુનિ પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નીકળી ગયા. થોડી વાર પછી આ મુનિરાજ જે સ્થાને બેઠેલા હતા ત્યાં પહોંચ્યા અને આ સ્થાનેથી જુદી જુદી બાજુના બે રસ્તા ફંટાતા હોવાથી ગાયોના માલિકે એ મુનિને બેઠેલા જોયા. તેથી પાસે આવીને પૂછ્યું કે હે ભગવાન, અહીંથી ચોરો કઈ બાજુ ગયા? કારણ કે બે અલગ અલગ રસ્તા જાય છે, એટલે સાચો કયો રસ્તો છે? ત્યારે આ સ્થાને તે બેઠેલા છે, પણ મુનિરાજે આનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેથી ગાયોના માલિક મુનિ પર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવીને તે લોકોએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી અને તેમાં બળબડતા અંગારા મૂકી દીધા. એ લોકો દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ જ વેદના થઈ, પરંતુ તેમણે ખૂબ જ શાંત ચિત્તે સહન કરી, ચિત્તમાં જરા પણ ઉદ્વેગ આવવા ન દીધો અને ધ્યાનમાં સમાધિ ભાવમાં સ્થિર રહ્યા અને અંતે કાળ ધર્મ પામી સિદ્ધિ પ્રાપ્ત કરી. ગજ સુકુમાર મુનિરાજની જેમ માથે અંગારા મુકાયા અને એ અંગારાની અંદર પોતે સમતા ભાવને રાખીને પોતાના આત્માની સાધના કરી ગયા. એવા કુરુદત્ત મુનિને પણ એમણે સત્ય ધર્મનું પણ પાલન કર્યું,
નૈષધી પરિસહને પણ જીત્યા અને એ જીતતા જીતતા પોતાના આત્માનું પણ શ્રેય સાધી લીધું. આ રીતે આપણે પણ શું કરવાનું છે? તો કહે, અનુકૂળતા કે પ્રતિકૂળતા જે પણ જીવનમાં આવે તેમને હસતા મુખે સહન કરવાની છે. આવો જ દાખલો પરમાત્મા મહાવીર સ્વામીના જીવન દરમિયાન બન્યો હતો. આપણે સૌ એ જ ગોવાળિયાની વાત જાણીએ છીએ કે ગોવાળિયા પ્રભુ ધ્યાનમાં હતા. પોતાની ગાયોને ત્યાં મૂકીને કશાક કામ માટે જાય છે. પાછા આવીને જુએ છે તો તેમની ગાયો તેમને દેખાતી નથી. અને એ કારણથી પ્રભુ ઉપર ગુસ્સે થઈ જાય છે અને પ્રભુના કાનની અંદર ખીલા ઠોકે છે. આ રીતે એ જીવાત્મા ક્રોધને વશ થઈને પોતે કેવા પાપનું આચરણ કરે છે એ તેમને ખબર હોતી નથી. આ રીતે આ ગુરુદત્ત મુનિ પોતાના આત્માનું શ્રેય સાધી લે છે. 11મા પરિસહની અંદર સૈયા પરિસહની વાત આવે છે. સૈયા પરિસહ એટલે કે સુવાનું સ્થાન. ઉચ્ચ સૈયા અનુકૂળ વસ્તુનો લાભ મળે તો એવો વિચાર ન કરે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું, જે મને સર્વકાળ સુખ દેવા વાળી સૈયા મળી છે. તથા આ સૈયા પ્રતિકૂળ વસ્તીથી એવો વિચાર ન કરે કે હું કેવો કમભાગી છું, કે મને ઠંડી આદિના નિવારણ કરવા વાળી સૈયા ન મળી. એટલે અનુકૂળ સૈયા મળે તો એમાં આનંદ ન રાખે અને કદાચ પ્રતિકૂળ સૈયા મળે તો એમાં દુઃખ વિચાર ન કરે. આ રીતે એ મુનિરાજ હર્ષ અને વિષાદાત્મક પરિણામો દ્વારા માધ્યસ્થ ભાવરૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. જે મુનિ અનુકૂળ અને પ્રતિકૂળ સૈયાની અંદર રાગ દ્વેષ કરે છે તે મુનિ સમતા ભાવરૂપ મર્યાદાને નાશ કરી સંયમથી પતિત થઈ જાય છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે એક્ઝામ આવે અને એ એક્ઝામમાં કોઈ બાળક નિષ્ફળ થઈ જાય, એ પ્રશ્નનો બરાબર જવાબ ન આપે તો એ પરીક્ષામાંથી ફેલ થઈ જાય છે. કોઈ ક્રિકેટરને જીવનની અંદર ચાન્સ મળે અને એ ચાન્સનો જો એ લાભ ન ઉઠાવે તો ફરી વખત એ અવસર એને મળશે જ એની કોઈ ખાતરી હોતી નથી. એવી જ રીતે આ મુનિરાજ પણ જ્યારે અવસર આવે એ અવસર આવતા પહેલા દિન પ્રતિદિન તેઓ એક જ ભાવના ભાવે અને આ માધ્યસ્થ ભાવને પોતાના જીવનની અંદર વણી લેતા હોય છે. પણ જે મુનિ પોતાના શરીરના સુખને માટે એને ગૌણ કરે છે તો તેઓ સંયમથી પતિત થયા વગર રહેતા નથી. અને એમને પતિત કરાવવામાં આપણા જેવા શ્રાવકોનો પણ મહત્વનો ફાળો રહેલો છે. આપણે પોતાની
અનુકૂળતાને ઈચ્છીને સાધુ ભગવંતોને પણ પાપકારી કાર્યો કરવા માટે મજબૂર કરી દેતા હોઈએ છે. મુનિ ભગવંતોને અનુકૂળ વાતાવરણ કરાવી આપવાની ફરજ એ શ્રાવકોની રહેલી છે. હવે અહીં આગળ શુભચંદ્ર નામના આચાર્ય એક નાના ગામડાની અંદર આવ્યા અને તેઓ જ્યાં રોકાયા તે અત્યંત ભયાનક સ્થળ હતું અને ત્યાં આગળ અનેક ઉંદરના દર હતા, ભૂત ભુજંગ વગેરેના ઉપદ્રવ હતા. ધૂળ અને કાંકરાથી ભરેલ ઊંચી નીચી ભૂમિ રહેલી હતી. જીર્ણ શીર્ણ સંસ્થારક પણ ન હતું, પણ બીજું કોઈ યોગ્ય સ્થળ ન મળવાથી આ આચાર્યએ ત્યાં ભૂમિને સાફ કરી અને ત્યાં નિવાસ કરવાનું નક્કી કર્યું. તપ સંયમથી આત્માને ભાવિત કરીને રાત્રિ સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી પોતાના શિષ્યોને સુવા માટે આજ્ઞા આપી. એટલે શિષ્યો પોતપોતાના સંસારા ઉપર સુવા લાગ્યા. એટલામાં એક દ્રષ્ટિ વિષ સર્પ નીકળ્યો અને તેણે બધા મુનિ ભગવંતો સામે દ્રષ્ટિ કરતા બધાને ઝેર ચડ્યું. આથી સઘળા સમાધિ ભાવનું આલંબન કર્યું અને ત્યાં ને ત્યાં સંસારો પછી તે વિષના પ્રભાવથી અને પોતાના ભાવથી શપક શ્રેણી ઉપર આરૂઢ બની શુક્લ ધ્યાનની પ્રાપ્તિથી સમસ્ત કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી લીધું અને અંતર્મુહૂર્તની અંદર શિવ પદને પ્રાપ્ત કરી લીધું. આવી રીતે મૃત્યુનો પરિસર આવ્યા છતાં આ મુનિરાજો એ વખતે હાય ગોય કરતા નથી. પોતાને આવેલ અચાનક મૃત્યુને સંભાવે સ્વીકારી શપથ શ્રેણી માંડીને પોતે પોતાના આત્માનું હિત સાધી લીધું. 12મા નંબરની અંદર આક્રોશ પરિસહ સમ્યક જ્ઞાનાદિ ગુણોનું ઉપાર્જન કરવામાં કુશળમતી ભિક્ષુક અપમાનિત થવા છતાં પણ કદી અપમાન કરનાર તરફ અશિષ્ટ ભાષાનો પ્રયોગ ન કરે, પણ તે વ્યક્તિને પોતાનો ઉપકારી માને અને તેના તરફ દ્વેષ ભાવ ન રાખે. આમ જોવા જઈએ તો એકદમ સરળ વાત છે કે કોઈ પણ જીવાત્મા જ્યારે આપણા ઉપર ક્રોધ કરે અથવા તો આપણને ક્રોધિત કરવા માટે અનેક પ્રયત્નો કરે, પણ જે મુનિરાજ કુશળ મતી હોય તેઓ અપમાનિત થવા છતાં પણ કદી અપમાન કરનાર તરફ અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરતા નથી. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્માએ અનેક અધ્યયનની અંદર આ ભાવોને ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે. હરિકેશી બલના અધ્યયનની અંદર જ્યારે મુનિરાજ ગૌશ્રી માટે પધારે છે, બ્રાહ્મણોની યજ્ઞ ભૂમિની અંદર ગૌશ્રી માટે જાય છે, ત્યારે તે બ્રાહ્મણો અપશબ્દો દ્વારા
તે મુનિરાજનું હળહળતું અપમાન કરી દે છે. એટલું જ નહીં, પણ સાથે સાથે તેમના રૂપની પણ મજાક ઉડાવે છે. પણ આ મુનિરાજ પોતે એમાં પણ પોતાની કર્મ નિર્જરા જ જુએ છે અને મનમાં એક વિકલ્પ પણ આવતો નથી કે આ અજ્ઞાનીઓ આવું કરીને શું કરી રહ્યા છે. આ તો એક દાખલો નથી. ઉત્તરાધ્યન સૂત્રના પત્તા જો તમે ફેરવો તો અધ્યયન અને અધ્યયનની અંદર અનેક જગ્યાએ પરમાત્માએ આ આક્રોશ પરિસહને કેવી રીતે જીતવો અને કેવી રીતે અનેક મુનિરાજોએ આ પરિસહને જીત્યો એની વાત આપણા સુધી પહોંચાડી છે. અને એક જ વસ્તુ આપણને શીખવે છે કે આપણને તો ક્રોધ આવતા વાર લાગતી જ નથી. કોઈ નાનું અમથું પોતાની અપેક્ષાથી વિરુદ્ધ કંઈ કહી દે તો તરત જ આપણા મગજનો પારો 7મા આસમાને પહોંચી જાય છે. માટે આ આક્રોશ પરિસરને જીતવા માટે આની વાત સાંભળીને આપણે એક નિર્ણય લેવાનો છે કે હવે જ્યારે પણ કદાચ અનાયાસે સંસ્કાર વશ થઈ મને આક્રોશ આવી જાય, મને ગુસ્સો આવી જાય, તો એના પ્રાયશ્ચિત રૂપે આપણે શું કરીશું? તો કદાચ ક્રોધ આવે, આક્રોશ આવે તો આપણે હવે શું કરવાનું છે? તો કે જે દિવસે પણ ક્રોધ થઈ જાય એ દિવસે આપણે પોતાના મનને શાંત કરવા માટે ક્યાં તો નમોતૃણમનો સહારો અથવા તો લોગસનો સહારો અથવા આપણે પોતાના શરીરને કાય ક્લેશ તપ દ્વારા કઈ પણ સાધના, જેમ કે તમારે 11 વંદના કરવી અથવા તો કદાચ વંદના ન થઈ શકે તો 11 લોગસનો કાવસક કરો. એ પણ જો ન થાય તો 11 નમસ્કાર સૂત્રની માળા ગણવી. આ રીતે આપણે પ્રયત્ન કરીને આ આક્રોશને ઘણ્યા એવું કે ને કે આ તો કેવો છે કે સ્ટીલ નર વાળો છે, એટલે એને જલ્દી ક્રોધ આવતો નથી. એ કક્ષા સુધી પહોંચવાનું છે અને એના માટે આપણે આપણા આત્માને તૈયાર કરવાનું છે. હવે આગળ આ પરિસહની અંદર બીજા શું ભાવ રહેલા છે તે આપણે અવસરે જોઈશું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજની અધ્યાયમાં જીનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાયો હોય તો હરિ કે નંદ સિદ્ધ કીડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુઃખમ.